નમસ્કાર મિત્રો, 30 દિવસમાં હાર્મોનિયમ શીખો સિરીઝનો આજે 13મો દિવસ છે. એક હાથથી સંપૂર્ણ પ્રેક્ટિસ આજે આપણે કરીશું. એટલે કે ડે 1થી લઈને ડે 12 12 દિવસ સુધી આપણે શું પ્રેક્ટિસ કરી ગયા એના વિશે ચર્ચા કરીશું, પ્રેક્ટિસ કરીશું. બરાબર? એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે, એટલે વિડીયોમાં અંત સુધી બને રહેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌપ્રથમ આપણે હાર્મોનિયમનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે આપણે બેસવાની અને હાથ રાખવાની રીત આપણે જોઈ હતી. તો આ રીતે હાથ તમારે રાખવાનો છે. તમારે મધ્ય સપ્તકમાંથી પ્રેક્ટિસ કરવાની છે અને કાળી એકથી પ્રેક્ટિસ કરવાની છે. આપણે દરેક વિડીયોની અંદર કાળી એકથી શીખીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમારે પણ કાળી એકથી પ્રેક્ટિસ કરવાની છે. અને ત્યારબાદ તમારો પોતાનો એક પસંદગીનો સ્વર પસંદ કરવાનો છે, એટલે કે કાળી 2, કાળી 3, સફેદ 4 એ રીતે. હવે ડે 3માં આપણે સાદા સ્વર શીખ્યા હતા, એ સ્વરોને આપણે એક વખત રિપીટ કરીશું. મિત્રો, આ રીતે સાથી લઈને, એટલે મધ્ય સપ્તકના સાથી લઈને તાર સપ્તકના સા સુધી પ્રેક્ટિસ કરવાની છે, ધીરે ધીરે. હવે સ્વરોની પ્રેક્ટિસ આપણે આ રીતે કરીએ છીએ અને શરૂઆત તમારે ધીમેથી કરવાની છે, પછી એની સ્પીડ વધારતા જશે. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. ત્યારબાદ આપણે ફિંગર પોઝિશન પણ જોઈ હતી. પહેલી કાળી, ફર્સ્ટ આંગળી એટલે કે પહેલી ફિંગર, પછી બીજી કાળી આપણી બીજી ફિંગર એટલે મિડલ ફિંગર કહેવાય. બરાબર? પછી સફેદ બટનો છે એના ઉપર આપણો અંગૂઠો આવશે, એટલે સફેદ 4 ઉપર આપણે અંગૂઠો મૂકીએ છીએ. ફરી પાછા કાળી 3 ઉપર આપણે પહેલી આંગળી, પછી કાળી 4 ઉપર મિડલ ફિંગર એટલે કે બીજી આંગળી, પછી કાળી 5 ઉપર આપણે મૂકીશું રિંગ ફિંગર એટલે કે ત્રીજા નંબરની આંગળી, અને ફરીથી પાછો સફેદ કી એટલે વ્હાઇટ કી આવે છે ત્યાં આપણે અંગૂઠાનો ઉપયોગ કરીશું. અને ફરી તાર સપ્તકના સામાં આપણે પહેલી ફિંગર એટલે ફર્સ્ટ ફિંગર, પોઇન્ટર ફિંગરનો ઉપયોગ કરીશું. તો આ રીતે તમારે ફિંગર પોઝિશન યાદ રાખવાની છે. બરાબર? આ શરૂઆતમાં તમારે ખાસ કામ આવશે. ત્યારબાદ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમારી સ્પીડમાં વધારો થતો જશે. ત્યારબાદ આપણે અલંકાર શીખ્યા હતા. અલંકાર 1, 2, 3, 4 એમ ઘણા બધા અલંકાર છે. 10 થી 12 અલંકાર આપણે પ્રેક્ટિસ કરી છે અને આપણી ચેનલ ઉપર એ બધા અલંકાર પણ આપેલા છે. તો એ બધા અલંકાર ના જોયા હોય, એ વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે આ બધા અલંકારની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ સ્પીડ કંટ્રોલની વાત કરીએ તો સ્પીડ કંટ્રોલમાં તમારે શરૂઆતમાં સ્વરોની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? તો સ્પીડ કંટ્રોલની વાત કરીએ તો એક સપ્તકમાંથી બીજા સપ્તકમાં અને બીજા સપ્તકમાંથી ત્રીજા સપ્તકમાં એમ તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમે ખૂબ સારી સ્પીડ મેળવી શકો. તો સ્પીડ માટે જોઈએ. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. આ રીતે એક સપ્તકમાં પ્રેક્ટિસ કરવાની, પછી બીજા સપ્તકમાં પ્રેક્ટિસ. આ રીતે અલગ અલગ સપ્તકમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. એના સિવાય ઘણી બધી એક્સરસાઇઝ છે, જેમ કે
નીચેથી ધીમા સ્વરોમાં ધીમી સ્પીડે આપણે ઉપર જઈશું અને ઉપરથી પાછા નીચેની તરફ આવશું, એટલે બધા કીઝ, બધા બટનો એમાં કવર થઈ જાય. બરાબર? તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરતા જવાનું છે અને આ રોજ 15 થી 20 મિનિટ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ આપણે કોમલ અને તીવ્ર સ્વરોની માહિતી મેળવી હતી. કોમલ સ્વરોની વાત કરીએ તો રે, ગ, ધ અને ની, આ 4 સ્વર કોમલ છે અને તીવ્ર 1 છે, એટલે તીવ્ર મ. બરાબર? આની પણ આપણે પ્રેક્ટિસ કરી હતી. એટલે આ રીતે કોમલ અને તીવ્ર સ્વરની પ્રેક્ટિસ તમારે કરવાની છે. ત્યારબાદ આપણે ડે 10મા દિવસે આપણે તાલની સમજણ મેળવી હતી. આ બધા જ વિડીયો તમે જોઈ લેજો. તાલની સમજણ એમાં ખાસ કરીને દાદરા તાલ, કહેરવા તાલ, દીપચંદી તાલ, આ બધા તાલોની આપણે માહિતી મેળવી જ છે. તો એ બધા તાલની સાથે આપણે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે એના વિશે તમે આગળના બધા જ વિડીયોમાં શીખી ગયા છો. તેમ છતાં જો તમે પહેલી વખત આપણી ચેનલ ઉપર આવ્યા હોય તો બાકીના બધા વિડીયો તમે જોઈ લેજો અને એ રીતે પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દેજો, ચાલુ કરી દેજો. એના પછી આપણે 2-3 ભજનોના સરળ ગીત આપણે શોધવાનો પ્રયત્ન કર્યો હતો હાર્મોનિયમ ઉપર. બરાબર? એટલે જેમ જેમ તમે હાર્મોનિયમ ઉપર પ્રેક્ટિસ કરતા જશો, સ્વરોને સમજતા જશો, તેમ તેમ તમને હાર્મોનિયમ વગાડવું સરળ બનતું જશે અને તમને સ્વજ્ઞાન થતું જશે. તો સ્વજ્ઞાન માટે સ્વરોની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે, સ્વરોને સમજવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો બધી એક્સરસાઇઝની. સા સા રે રે ગા ગા મા મા પ પ ધ ધ ની ની સા 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 ની ની ધ ધ પ પ મા મા ગ ગ રે રે સા 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 રે ગ ગ મ ગ મ પ મ પ ધ ની ધ ની સા ની ધ ની ધ પ ધ પ મ પ મ ગ રે સા. ત્યારબાદ તમારે ઓમકારની પણ પ્રેક્ટિસ કરવાની છે. થાળી 1 ઉપર આપણે સ્વરને દબાવી રાખીશું. જે મિત્રો સિંગર બનવા માંગે છે એમના માટે આ રિયાઝ ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે કે ઓમકાર, આનો રિયાઝ જેને આપણે બેઝનો રિયાઝ કહીએ છીએ, એટલે કે મંદ્ર સપ્તકનો રિયાઝ કહીએ છીએ, ખરજનો રિયાઝ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આ રીતે તમારે સ્વરોની પ્રેક્ટિસ કરવાની છે, એક્સરસાઇઝ કરવાની છે, સ્વરોને સમજવાના છે. ટોટલ 12 સ્વરો આવેલા છે. સા રે ગ મ પ ધ ની સા. ત્યારબાદ કોમલ સ્વર 4 છે અને એક તીવ્ર સ્વર છે. એમ ટોટલ 12 સ્વરો આવેલા છે. બરાબર? સા રે ગ મ પ ધ ની. સા એક જ માનવામાં આવશે. બરાબર? એટલે 7 સ્વરા રે, ગ, ધ અને ની, 4 સ્વરા એટલે 7 થી 8, 9, 10, 11 અને આ એક તીવ્ર મધ્યમ છે, એને આપણે તીવ્રમાં તરીકે ઓળખીએ છીએ. એટલે ટોટલ 12 સ્વર સંગીતમાં આવેલા છે અને આ 12 સ્વરનો રિયાઝ કરવો ખૂબ જરૂરી છે, પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એટલે ડે 1 થી લઈને ડે 12 સુધી આપણે જે પ્રેક્ટિસ કરી છે એ બધા જ વિડીયોઝ ચેનલ ઉપર અવેલેબલ છે. ના જોયા હોય તો જોઈ લેજો. ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આવેલ બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની
માહિતી એટલે કે નોટિફિકેશન તમને મળી જાય. અને આજના દિવસે આપણે ડે 1થી લઈને ડે 12 સુધી જે પ્રેક્ટિસ કરવાની હોય છે એના વિશે આપણે શીખ્યા છે. હવે ડે 14 એટલે 14મા દિવસે આપણે બેલો કંટ્રોલ કેવી રીતે લાવવું, એટલે જે ધમન છે એનો કંટ્રોલ કેવી રીતે કરવો એના વિશે જોઈશું, એના વિશે સમજીશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.